હેલો. હલો સાંભળો, હા, તમને ખબર છે હું છોકરાઓને ભણાવવા બેઠી છું હા ક્યારે? સોસાયટીના છોકરા લવ બરે. હા તે અને મેં પેલા જૂના ટ્રંકમાંથી બધા ચોપડા કાઢ્યા, એમાં મને તમારી એક ચોપડી મળી. એટલા વહિયાત અક્ષર છે તમારા. કયા ધોરણનું હોદ્યું? 7th સ્ટાન્ડર્ડ. હા તે 8મા પછી વ્યવસ્થિત હતા લી. બાના કાઢ્યા તમે. નાલા કેટલા ગમે તેમ લીટા પાડ્યા હોય ને એવા છે અક્ષર. બે એમાં એવું થયું કે 7 ધોરણ સુધી મારી બાજુમાં જે ભાઈબંધ બેસતો હતો ને એ લેફ્ટી હતો અને મેં રાઈટી હતો. તો બેની કોણી વાગ્યા કરતી હતી મને. ચેક લખું ને એવી કોણી મારતો તો લીટા પડી જતા હતા ખોટી ખોટા. ના હોય. હું ના હોય તું જો અમુકમાં તો હવ આયા કારણ વગરની રસવાઈ દીર્ઘઈ માત્રા ને એવું બધું આવી જતું હતું. તમારી કળા સરસ છે ને મતલબ તમારા કેળા સરસ છે એવું લખાઈ ગયેલું. એટલે તું 8મા ધોરણ પછીના ચોપડા જોજે કેમ કે પેલાની સ્કૂલ બદલાઈ ગયેલી ને એટલે મારા અક્ષર સરસ છે જો. સારું, એ બધું છોડો. હા હવે આ છોકરાઓને હું જયારે વંચાવતી હતી ને તો એમાં એવું આવ્યું છે કે ચુંબકીય શક્તિ. ચુંબકીય શક્તિ એટલે શું? ચુંબકીય શક્તિ એટલે જ્યારે પણ કોઈ સુંદર સ્ત્રી જતી હોય ને તો છોકરાની બાઇકની સ્પીડ ઓટોમેટિક ઓછી થઈ જાય. એમ? હા, અને ત્યારે છોકરી દ્વારા ઉત્પન્ન કરેલ આ ગતિ પરિવર્તનને ચુંબકીય શક્તિનો પ્રભાવ કહેવાય. અને એવું ના થાય તો આ છોકરીમાં આયનની કમી કહેવાય. આવા ઉદાહરણ આપું છોકરાઓને અત્યારનું. પણ હું લેવા ભણા બેઠી છે પેલા ફેલ થશે તારું નામ આવશે. કાકા તમે સાવ એકદમ તમે મૂકો ફોન. હેલો.